પડે? વાળેલા જોયા હતા અમે. કઈ રીતે ખબર પડે તમે કયો? તમને કદાચ મોકલશું ને તો હું રિંગ ઉપરથી બ્રેસલેટ ઉપરથી હું ઓળખી જઈશ. 2 દિવસ પહેલા શનિવારની સાંજે રાજકોટમાં ટીઆરપી મોલમાં આગ લાગી હતી અને જેમાં 27 થી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે એવી આશંકા છે. આ આંકડો હજી ફાઇનલ નથી અને આ વધી શકે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. ઘણા બધા લોકો એવા છે કે જે સિવિલ હોસ્પિટલે લાઈન લગાવીને ઊભા છે. એમના પરિવારજનો કે જે એમના જે સગાવાલા છે એમની શોધમાં છે, કારણ કે લાશ એટલી હદ સુધી છે એ બળી ગઈ છે કે એમની ઓળખ થઈ શકે એવી નથી. અને ત્યારે એક એનઆરઆઈ દંપતી છે એ સ્પેશિયલી લગ્ન કરવા માટે છે એ રાજકોટ આવ્યું હતું. કેનેડાથી એ આવ્યા હતા અને એમાંથી એ જે વ્યક્તિ છે એની પણ અત્યારે ભાળ મળી રહી નથી. ત્યારે એમના મિત્રો છે, સગાવાલા છે, એ બધા જ એમને શોધી રહ્યા છે. તલપાપડ થઈ રહ્યા છે કે કોઈ બાબતે એમની ફાળ મળે, એમની ઓળખાણ થાય. અને અત્યારે પોલીસ પ્રશાસનથી માંડીને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સથી માંડીને બધા જ લોકો એ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એમના મિત્ર છે એ સામે આવ્યા અને એમના મિત્રે શું વાત કરી, શું રજૂઆત કરી, ચલો સામે. ઈ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે. અને ક્યારે આવ્યો હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે. તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને. કરવામાં આવી છે જે નામ જાહેર કરવા, એમાં નામ છે? નામ એનું છે પણ એમને એમ કેમ માની લઉં ડીએનએ ટેસ્ટ વિના? બ્લડ નથી લીધું એમના કોઈ પરિવારજન અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવાય કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે. નથી. એના ફેમિલી જ અહીંયા નથી, એના કઝિન્સ ને. અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ મારે વાત નથી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ. છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું. એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં. નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? શું માંગ છે તમારી હવે? મને જોવું છે કે એને મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે. મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને. અંદર જ નથી જા, ના પાડે છે અંદર જવાની. અંદર જયા વિના કેમ આઈડિયા આવે? એમના પેરેન્ટ્સ ત્યાંથી નીકળી ગયા છે. હા નીકળી ગયા છે, એનો કઝિન નહીં તો આવી ગયા છે. આ લોકો એને ન જવા દીધા. એની સાથે મેં વાત કરી, જવા જ ન દઈ તો કેવી રીતે કરે? પરિવાર તમારા સંબંધી ગુમ છે, તમને કેવી વેદના? અરે વાત જ જવા દો. અમારા ઘરમાંથી પરિવાર ગયો હોય ને ઈ મારું ફેમિલી મેમ્બર ગયું હોય ને એટલો મારે એને યાર બોન્ડ હતો. અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા. જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો. તમારી મૂંઝવણનું એક જ સમાધાન, એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો, જ્યાં તમારી મનપસંદ ટેટુની સ્ટાઇલને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા બાત હૈ. અને હા, માત્ર ટેટુ જ નહીં, પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય, ટેટુઝ કેવી રીતે થાય છે એ શીખવા માંગતા હોય, તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ. Dragon Tattoo Studio. For contact 8460253049. Visit us now.